ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે છે તો સાવ સાદી, પણ એનો બોધ છે ને એ બહુ જ ઊંડો છે. આ વાર્તા આપણને બતાવશે કે કેવી રીતે ધીરજ અને નાનકડી શરૂઆત પણ મોટો કમાલ કરી શકે છે. હવે સવાલ એ છે કે શું ખરેખર એક નાનકડી, સાવ નાનકડી ચકલી આખા ખેતરની કાયાપલટ કરી શકે? આમ તો લાગે નહીં, ખરું ને? પણ ચાલો આ સવાલને મગજમાં રાખીને વાર્તા શરૂ કરીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ઉજ્જડ જમીનથી. વિચારો, એક એવી જગ્યા જ્યાં આશાનું તો નામ નિશાન જ નહોતું. મહેનત તો થતી હતી, ખૂબ થતી હતી, પણ એ બધો પરસેવો જાણે પેલી સૂકી ધરતી પી જતી હતી. બદલામાં કશું જ નહીં. અને આ ઉજ્જડ જમીનનો માલિક હતો રમેશ, આપણી વાર્તાનો મુખ્ય પાત્ર. ખૂબ મહેનતુ માણસ, પણ નસીબ જાણે એનાથી રૂઠેલું હતું. દિવસ રાત કામ કરે, પણ પરિસ્થિતિ દયનીય જ રહેતી. સમસ્યા શું હતી એ સાવ સ્પષ્ટ હતી. વર્ષોથી એની જમીન બંજર હતી. એવું નહોતું કે રમેશ મહેનત નહોતો કરતો. અરે, એ તો રોજ સવાર પડે ને ખેતરે પહોંચી જાય, પણ જમીનમાંથી એક દાણો પણ નહોતો ઉગતો. બધી મહેનત પાણીમાં. અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે રમેશની હિંમત તૂટી ગઈ. બસ હવે એનાથી સહન ન થયું. એ પોતાના ખાલીખમ ખેતર સામે બેસીને ખાલી આકાશને તાકી રહ્યો હતો. મન એકદમ શૂન્ય થઈ ગયું હતું, નિરાશાથી ભરેલું. પણ કહેવાય છે ને કે રાત ગમે તેટલી લાંબી હોય, સવાર તો થાય જ છે. બસ જ્યારે રમેશ પોતાની હાર સ્વીકારી ચૂક્યો હતો, ઠીક એ જ સમયે વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવ્યો. એક એવો વળાંક જેણે બધું જ બદલી નાખ્યું. રમેશની ખાલી નજર આમ તેમ ભટકતી હતી અને ત્યાં જ એની નજર પડી એક નાનકડી ચકલી પર. એ ઉડતી આવી. એની નાની એવી ચાંચમાં માંડ 1-2 દાણા હશે અને એણે એ દાણા પેલી સૂકી જમીનમાં વાવવાનું શરૂ કર્યું. રમેશ, જે પોતે હારી ચૂક્યો હતો, એને આ જોઈને હસવું આવ્યું. એ મનમાં જ બોલ્યો, અરે ભોળી ચકલી, તારા આ 2-4 દાણાથી શું થવાનું છે? શું ફેર પડવાનો છે? પણ સાચું પૂછો તો આ સવાલે ચકલીને નહીં, પણ પોતાની જાતને જ પૂછી રહ્યો હતો. અને ત્યારે ચકલીએ જે કહ્યું ને, એ જ આખી વાર્તાનો સાર છે. એણે કહ્યું, મોટું વૃક્ષ પણ નાનકડા બીજથી જ શરૂ થાય છે. બસ આ એક નાનકડા વાક્યે રમેશના નિરાશ મનને જોરદાર ઝટકો આપ્યો. ચકલીના એ શબ્દો સીધા રમેશના દિલમાં ઉતરી ગયા. એને થયું કે બસ હવે બેસી નથી રહેવું. એણે નક્કી કર્યું કે આ પાઠને ખાલી સાંભળવાનો નથી, પણ જીવનમાં ઉતારવાનો છે. અને બસ ત્યાંથી જ એની ધીરજની અસલી પરીક્ષા શરૂ થઈ. તો રમેશે શું કર્યું? એણે એકદમ સિમ્પલ રૂટીન બનાવ્યો. નંબર 1, રોજ થોડા બીજ વાવવા. વધારે નહીં, બસ થોડા, જેથી શરૂઆતમાં જ થાકી ન જવાય. નંબર 2, એને નિયમિત પાણી આપવું. અને નંબર 3, જે સૌથી અઘરું હતું, ધીરજથી રાહ જોવી. બસ આટલું જ. પણ આ કામ એટલું સહેલું નહોતું. કુદરત પણ જાણે એની પરીક્ષા લેતી હતી. તડકો આકરો પડતો, વરસાદ તો જાણે રીસાઈ ગયો હતો. પણ આ વખતે રમેશ અલગ હતો. એના મનમાં હવે દ્રઢ નિશ્ચય હતો. એણે હિંમત ન હારી. અને ખબર છે, આ સફરમાં એ એકલો નહોતો. પેલી નાનકડી ચકલી રોજ આવતી. એ કંઈ બોલતી નહીં, પણ એની હાજરી જાણે રમેશને કહેતી હતી, ધીરજ રાખજે, મહેનત એળે નહીં જાય. એ નાનકડી ચકલી એની પ્રેરણા બની ગઈ હતી. અને હવે વાર્તા એવા પડાવ ઉપર આવે છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છે. હવે સમય હતો રમેશની મહેનત અને ધીરજનું ફળ ચાખવાનો. પછી એક સવારે એક ચમત્કાર થયો. જે સૂકી ધરતી હતી ને, એની છાતી ચીરીને નાના નાના લીલા અંકુર ફૂટ્યા. આ ખાલી છોડ નહોતા, આ રમેશની આશા હતી જે જમીનમાંથી બહાર આવી હતી. એની આંખમાં આંસુ આવી ગયા, પણ આ વખતે આ આંસુ હારના નહીં, જીતના હતા. અને બસ પછી તો જોતા જોતામાં પેલી થોડા દાણાથી શરૂ થયેલી વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ. જે ખેતરને લોકો ઉજ્જડ કહીને મજાક ઉડાવતા હતા, એ જ ખેતર હવે લીલાછમ પાકથી લહેરાતું હતું. આખું ગામ આ જોઈને દંગ રહી ગયું. પણ પાક કરતાં પણ મોટી કમાણી રમેશને બીજી થઈ. એને એ દિવસે સમજાયો કે ખરી સમસ્યા જમીનમાં નહોતી, ખરી સમસ્યા તો એની પોતાની અંદર, એની ધીરજમાં હતી. બસ
આ એક વાત એને સમજાઈ ગઈ ને, એ એના માટે સૌથી મોટો પાક હતો. બસ તે દિવસથી રમેશ આખો બદલાઈ ગયો. એણે પોતાના ખેતરમાં ખાલી અનાજ નહોતું ઉગાડ્યું, એણે પોતાના મનમાં હિંમત અને આત્મવિશ્વાસ ઉગાડ્યા હતા. એને જીવનનો સૌથી મોટો મંત્ર મળી ગયો હતો, ધીરજ અને સતત પ્રયત્ન. તો આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. રમેશ માટે તો એ બીજ હતા, પણ આપણા જીવનમાં એવું કયું નાનકડું બીજ છે, એ કઈ નાની શરૂઆત છે, જેને જો આપણે ધીરજથી અને રોજ થોડું થોડું ધ્યાન આપીએ તો એ ભવિષ્યમાં એક વિશાળ વૃક્ષ બની શકે છે.